हेलो स्टूडेंट्स, आज આપણે ધોરણ 6 પ્રકરણ 2 પૂર્ણ સંખ્યાઓ વિશે શીખીશું। પ્રાકૃતિક સંખ્યાઓમાં શૂન્ય સમાવીને પૂર્ણ સંખ્યાઓનો સમૂહ મળે છે। પ્રાકૃતિક સંખ્યાઓ એટલે 1, 2, 3, 4 થી અનંત સુધી પ્રકૃતિમાં જોવા મળતી સંખ્યા એટલે પ્રાકૃતિક સંખ્યાઓ। 1 નાક, 2 આંખ, બરાબર, 3 ફૂલ, 4 પાંદડા, 5 બકરી, 7 ભેંસ, આ રીતે પ્રકૃતિમાં જે સંખ્યાઓ જોવા મળે એને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય, બરાબર। ક્યાંય અડધી બકરી કે 2/3 ગાય એવી રીતે અપૂર્ણાંક સંખ્યાઓ પ્રકૃતિમાં જોવા મળતી નથી, માટે પ્રકૃતિમાં જોવા મળતી જે સંખ્યા છે એ 1થી શરૂ થાય છે અને તે અનંત સુધી છે। પ્રકૃતિમાં જોવા મળતી સંખ્યા એટલે પ્રાકૃતિક સંખ્યાઓ 1, 2, 3, 4 થી અનંત સુધી જાય છે આ પ્રાકૃતિક સંખ્યાઓ। ખાસ ધ્યાન રાખજો, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે 1। ત્યાર પછી છે પૂર્ણ સંખ્યાઓ। પ્રાકૃતિક સંખ્યાઓમાં શૂન્ય સમાવીએ એટલે પૂર્ણ સંખ્યાનો સમૂહ મળે છે। પૂર્ણ સંખ્યાઓ શૂન્યથી શરૂ થાય છે, માટે સૌથી નાની પૂર્ણ સંખ્યા થશે 0। 0, 1, 2, 3, 4 થી અનંત સુધી। હવે આ પૂર્ણ સંખ્યાઓ છે એને આપણે એક રેખા ઉપર જો લઈ લઈએ તો એને સંખ્યા રેખા કહેવાય। આ રીતે પૂર્ણ સંખ્યાઓના સમૂહને સંખ્યા રેખા પર લઈ શકાય। અહીં મેં 0થી 9 સુધીની સંખ્યાઓ જ દર્શાવી છે, પરંતુ યાદ રાખો કે રેખા છે એ અનંત સુધી બંને બાજુ લંબાયેલી હોય છે, માટે અહીં અનંત સંખ્યાઓ છે। હવે આપણે પૂર્ણ સંખ્યાઓના સંખ્યા રેખા વડે સરવાળા જોઈએ। 2 + 5 આપણને ખબર છે કે 2 + 5 કરીએ તો જવાબ મળે 7, પરંતુ આ સરવાળો આપણે સંખ્યા રેખા વડે કરવાનો છે। એ માટે સૌથી પહેલાં આપણે એક રેખા દોરી લેશું। આ રેખા ઉપર એક સરખા અંતરે 0થી 9 કે 10 સુધીની સંખ્યા લખી શકાય। અહીં મેં 9 સુધીની લખી છે, તમે 0થી 10 કે 12 કે 15 સુધીની સંખ્યા પણ સંખ્યા રેખા પર લખી શકશો। હવે અહીં 2 + 5, તો જે સૌથી પહેલી સંખ્યા હોય એની ઉપર આપણી ગાડી ઊભી રાખી દેવાની। તો અહીં સૌથી પહેલી સંખ્યા આપેલી છે 2, તો 2 ઉપર મારી ગાડી જઈને ઊભી રહી ગઈ। હવે સરવાળો છે માટે વત્તાની નિશાની પછી જે સંખ્યા આપી હોય એટલા ડગલા જમણી તરફ જવાનું છે। અહીં વત્તાની નિશાની એટલે કે સરવાળાની નિશાની પછી 5 આપેલા છે, માટે 5 ડગલા જમણી તરફ જવાનું છે। 1 ડગલું, 2 ડગલા, 3 ડગલા, 4 ડગલા અને 5 ડગલા આપણે જમણી તરફ ખસ્યા। કેટલા આવ્યા? 7। તો ગાડીને આપણે 7 ઉપર ઊભી રાખી દઈએ, તો જવાબ મળ્યો મને 7। 2 + 5 = 7। આ પ્રમાણે પૂર્ણ સંખ્યાઓના સંખ્યા રેખા વડે સરવાળા કરી શકાય। યાદ રાખો, પહેલી જે સંખ્યા આપી હોય એની ઉપર તમારે તીરની નિશાની, ગાડી અહીં મેં દોરી છે, તમારે દોરવાની જરૂર નથી, તમે જ્યારે ગણતરી કરો ત્યારે તીરની નિશાની કરશો તો ચાલશે। મેં તમને સમજાવવા માટે જ ગાડી દોરી છે। આ પ્રમાણે જે સંખ્યા પહેલી હોય એ સંખ્યા પાસે તીરની નિશાની કરી દેવાની સૌથી પહેલી સંખ્યા ઉપર। ત્યાર પછી વત્તાની નિશાની પછી જે સંખ્યા હોય એટલા ડગલા જમણી તરફ ખસવાનું છે સરવાળા માટે। અહીં 5 આપેલા છે, માટે 5 ડગલા જમણી તરફ ખસ્યા। પછી જે જવાબ આવે એની ઉપર બીજી તીરની નિશાની કરી દેવાની। અહીં જવાબ મળ્યો છે 7, તો 7 ઉપર મેં બીજી તીરની નિશાની કરી દીધી છે, બરાબર। હવે આપણે આગળ જોઈએ। પૂર્ણ સંખ્યાઓની સંખ્યા રેખા વડે બાદબાકી, તો સૌથી પહેલાં આપણે સંખ્યા રેખા દોરી લેવાની છે।
8 ઓછા 2 બરાબર 6. આપણને આ બાદબાકી ખબર છે કે 8માંથી 2 બાદ કરીએ તો 6 મળે. હવે સંખ્યા રેખા વડે આ બાદબાકી કરવાની છે, માટે સૌથી પહેલાં આપણે સંખ્યા રેખા દોરી લઈશું. અહીં મેં 0થી 9 સુધીની સંખ્યા રેખા દોરી છે. બરાબર, આ પ્રમાણે 0થી 9 સુધીની સંખ્યા રેખા દોરી લેવાની. ત્યાર પછી જે સૌથી પહેલી સંખ્યા છે એ સૌથી પહેલી સંખ્યા પાસે આપણી ગાડી ઊભી રહી જાય. તો કે અહીં સૌથી પહેલી સંખ્યા છે 8, માટે 8 ઉપર ગાડી. તમારે ગાડી દોરવાની જરૂર નથી દોસ્તો, તમે તીરની નિશાની કરી શકશો. તો અહીં મારી ગાડી 8 ઉપર ઊભી રહી ગઈ. હવે બાદબાકીમાં આપણે ડાબી તરફ ખસવાનું છે. બરાબર યાદ રાખજો, બાદબાકીમાં ઓછાની કે બાદબાકીની નિશાની પછી જે સંખ્યા આપી હોય એટલા ડગલા ડાબી તરફ ખસવાનું છે. તો અહીં ઓછા પછી 2 આપ્યા છે, તો આપણે 8 પછી 2 ડગલા ડાબી તરફ ખસવાનું છે. તો 8 પછી 2 ડગલા ડાબી તરફ ખસતા, 1 ડગલું અને 2 ડગલા ખસતા જવાબ મળ્યો 6. મારી ગાડી આવીને 6 ઉપર ઊભી રહી ગઈ. તમારે ગાડી દોરવાની જરૂર નથી, તમે તીરની નિશાનીથી તમે એ સંખ્યા દર્શાવી શકશો. તો કે 8 ઓછા 2 બરાબર 6. સંખ્યા રેખા વડે બાદબાકી આ પ્રમાણે કરી શકાય. હવે જોઈએ પૂર્ણ સંખ્યાઓના સંખ્યા રેખા વડે ગુણાકાર. તો તમને 3નો ઘડિયો આવડતો હશે. 3 તેરી 9. તો આ ગુણાકારને આપણે સંખ્યા રેખા વડે દર્શાવવાનો છે. તો સૌથી પહેલાં એની માટે સંખ્યા રેખા દોરી લઈએ. અહીં મેં 0થી 9 સુધીની સંખ્યા રેખા દોરી છે. હવે 3નો ઘડિયો શરૂ 0થી અહીં થશે. 0થી 1, 1થી 2 ને 2થી 3 એમ 3 ડગલા થશે. જુઓ આ પ્રમાણે. હવે આપણે અહીંયા પ્લેન ચલાવશું ગાડીની. તો મારું પ્લેન 0 ઉપર ઊભું રહી ગયું છે. 3 એકા 3. તો 0થી 1, 1થી 2 ને 2થી 3 એક સાથે 3 ડગલા ખસશે. આ અહીં 3 તેરી 9 છે. તો કે 3 કેટલી વાર લેવાના છે? તો કે 3 વાર. 3 એક વાર, 3 બે વાર અને 3 3 વાર. જુઓ, 3 એક વાર એટલે 3 આવ્યા, 3 એકા 3, 3 બે વાર એટલે 3 દુ 6 મળે છે અને 3 3 વાર એટલે 3 તેરી 9 મળે છે. અહીં બરાબર ધ્યાનથી જોજો તમારી સ્ક્રીન કઈ રીતે કર્યું છે. 3 તેરી 9. તો અહીં મારું પ્લેન આવીને ઊભું રહી જશે 9 ઉપર. બરાબર, એક સાથે 3 ડગલા ખસે છે. 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9 ઉપર પ્લેન આવીને ઊભું રહી ગયું છે. તમારે પ્લેન દોરવાની જરૂર નથી, તમે તીરની નિશાની કરશો તો પણ ચાલશે ગુણાકારમાં. મેં માત્ર તમને સમજાવવા માટે જ દોર્યું છે. હવે તમને સંખ્યા રેખા વડે પૂર્ણ સંખ્યાઓના સરવાળા, બાદબાકી અને ગુણાકાર આવડી ગયા હશે. તો ચાલો હવે તમારે હોમવર્કમાં સંખ્યા રેખાની મદદ વડે નીચે આપેલા દાખલા ગણવાના છે. અહીં પહેલો દાખલો છે 2 વત્તા 3, બીજો દાખલો છે 9 વત્તા 4, ત્રીજો દાખલો છે 4 ગુણ્યા 3, ચોથો દાખલો છે 2 ગુણ્યા 3 અને પાંચમો દાખલો છે 3 વત્તા 4. આ તમામ દાખલામાં તમારે સંખ્યા રેખા દોરી અને આ પ્રક્રિયા દર્શાવવાની છે. ફરી મળીશું. આવજો.